अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। सूरह बकरा आयत नंबर 116 શરૂ કરીએ છીએ। આના પહેલાં આપણે 200 ને 15 સુધી આપણે સાંભળી ચૂક્યા છીએ। હવે ઇન્શાઅલ્લાહ આજથી 216મી આયત શરૂ કરશું। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। कुतिब अलैकुमुल कितालु व हुवा कुरहुल लकुम व आसा अन तकरहुम शैअन व हुवा खैरुल लकुम व आसा अन तुहिब्बु शैअन व हुवा शर्रुल लकुम वल्लाहु यअलमु व अंतुम ला तअलमून। એટલે અલ્લાહ ફરમાવે છે, હે મુસલમાનો, તમારા ઉપર જિહાદ એટલે કે ધર્મયુદ્ધ ફર્જ કરવામાં આવ્યું છે। જો કે તમે સ્વાભાવિક રીતે તમને માઠી ભારે લાગે છે અને બનવા જોગ છે કે તમને એક જ ચીજ માઠી લાગે પણ તે તમારા માટે બહેતર હોય, અને આ પણ બનવા જોગ છે કે તમને એક વસ્તુ સારી લાગે પણ તે ખરું જોતાં તમારા માટે ખરાબ હોય। અને અલ્લાહ દરેક વસ્તુને સારી રીતે જાણે છે પણ તમે જાણતા નથી। ચાલો એની તફસીલ જોઈએ। મક્કામાં મુસલમાનોને જિહાદ કરવાનો હુકમ ન હતો। હિજરત પછી ચઢાઈ કરનાર સાથે લડવાનો હુકમ થયો ત્યારે પછી સામાન્ય કાફિરો સાથે જિહાદ ફર્જ થઈ ગયો। જ્યારે દિનના શત્રુઓ મુસલમાનો પર ચઢાઈ કરે તેમજ જિહાદની જેટલી શરતો ફિકહની કિતાબોમાં બતાવી છે તે સૌ મોજૂદ હોય તો એકંદરે મુસલમાનો પર જિહાદમાં સામેલ થવું ફર્ઝે ઐન છે, નહીં તો ફર્ઝે કિફાયા છે। થોડા માણસો પણ જિહાદ કરતા રહેશે તો સૌના જિમ્મેથી ફર્જ ઉતરી જશે, નહીં તો સઘળા ગુનેગાર થશે। અલ્લાહ તાલા મુસલમાનોને તૌફીક આપે। જે કાફિરો સાથે મુસલમાનોએ સુલહ કરી હોય અથવા જેઓ મુસલમાનોના રક્ષણમાં આવી ગયા હોય તેઓથી લડવું અથવા તેઓના શત્રુને તેઓના મુકાબલામાં કોઈ પ્રકારે મદદ કરવી મુસલમાનો માટે દુરુસ્ત નથી। મતલબ કે નફ્સને બહુ ભારે લાગે છે। સ્વાભાવિક રીતે મનુષ્યને પ્રાણથી કોઈ વસ્તુ વધારે વાલી નથી, તો અવશ્ય લડાઈથી વધુ અઘરી વસ્તુ પણ કોઈ થઈ શકતી નથી, અને એમાં કંઈ ખામી કે ખરાબી નથી। પણ જે વસ્તુને પોતાના માટે લાભદાયકી અથવા હાનિકારક સમજતા હોય તેનું તે જ પ્રમાણે હોવું જરૂર નથી। કદી હાનિકારક સમજેલી વસ્તુ લાભદાયી નિકળે છે અને લાભદાયક સમજેલી વસ્તુ હાનિકારક સાબિત થાય છે। તો તમે જિહાદ અર્થે નીકળવા જાન અને માલના નુકસાનનો વિચાર કર્યો, પણ તેમાં દુનિયા તથા આખિરતમાં શું શું લાભો છે તથા તેને છોડી દેવાના નુકસાનો સમજ્યા નહીં, તો તમારા ખરા નફા નુકસાનને તમે જાણી શકતા નથી, બલ્કि અલ્લાહ તાલા જ જાણે છે। માટે પોતાના વિચારો છોડી જિહાદમાં લાગી જાઓ, જેમ કે અલ્લાહનો હુકમ આપણે સાંભળ્યો। સારાંશ કે દરેક હુકમમાં હિકમત હોવા છતાં તે સમજાવવાની માણસમાં લાયકાત નથી। માટે કોઈ પણ કામ પોતાની ઈચ્છાને આધીન થઈ કરો નહીં, બલ્કે જે હુકમ થાય તેને જ બહેતર સમજી તે પ્રમાણે ચાલો। અલ્લાહ આપણાને અલ્લાહના હુકમો હિસાબે ચાલવાની તૌફીક અતા ફરમાવે। ચાલો ઇન્શાઅલ્લાહ આગળ સાંભળીએ। यसअलूनाका अनिश शहरिल हरामी कितालिन फ़ीही कुल कितालुन फ़ीही कबीर वसद्दुन अन सबलिल्लाहि व कुफ्रुम बिही वल मस्जिदिल हराम
व इखराजु अहलिही मिन्हु अकबरु इंदल्लाह वल फितनातु अकबरु मिनल कत्ली वला यज़ालून युकातिलूनाकुम हत्ता युरुद्दुकुम अन दीनिकुम इन इस्तताउ व मन यर्तदिद मिनकुम अन दीनिही फ़यामुत व हुवा काफ़िरुन फ़उलाइक हबितत अमलुहुम फ़िद दुनिया वल आखिरह व उलाइक अस्हाबुन नार हुम फ़ीहा खालिदून। हे नबी सल्लल्लाहु अलैहि वसल्लम, લોકો આપને હુરમતવાળા માસમાં લડાઈ કરવા સંબંધી પૂછે છે તો ફરમાવી દો કે તેમાં જાણી જોઈને લડવું મહાપાપ છે, પણ અલ્લાહના માર્ગ ઇસ્લામથી રોકવું અને તેનો ઇનકાર કરવો તથા મસ્જિદે હરામ એટલે કાબાથી લોકોને અટકાવવા અને ત્યાંના રહીશ લોકોને ત્યાંથી કાઢી મૂકવા તે અલ્લાહની નજીક તે માસમાં લડવાથી પણ વધી છે। વળી દીનથી ભરમાવું તો આ કત્લ કરતાંય અધિકતર છે અને તે કાફીરો તો તમારાથી સદા લડતા જ રહે છે, એટલે સુધી કે જો તેઓ ફાવે તમને તમારા દીન ઇસ્લામથી ફેરવી નાખે અને તમારામાંથી જે કોઈ પોતાના દીનથી ફરી જશે પછી તે કુફરની હાલતમાં જ મરશે તો એવા લોકોના સદકર્મો દુનિયા અને આખિરતમાં અકારત જશે અને તેઓ દોઝખવાસી છે, તેઓ તેમાં સદા રહેશે। અલ્લાહ આપણી હિફાજત ફરમાવે। ચલો અને તફસીર સાંભળીએ, જે આપણે આયતો સાંભળીએ એના વિશે। હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ જિહાદ માટે મોકલેલા કેટલાક સાહાબીઓનો એક મુસાફરીમાં સંજોગવશ કાફિરો સાથે મુકાબલો થઈ ગયો અને તેમાં તેઓના હાથે એક કાફિર મરાયો। આ બનાવ બન્યો તે દિવસે રજબ મહિનાની પહેલી તારીખ હતી, પરંતુ સાહબા રઝિયલ્લાહુ તઆલાએ એ 29મો ચાંદ નહીં જોયેલો હોવાથી સમજ્યા કે આજે 30મો ચાંદ છે અને હજુ રજબ માસ છે જે હુરમતવાળો છે તે શરૂ થઈ નથી, માટે આજના દિવસે લડવાની છૂટ છે। પરંતુ કાફિરો આ બાનાઓ પર ટીકા કરવા લાગ્યા અને મેણા મારવા લાગ્યા કે મુસલમાનોએ હુરમતવાળા મહિનાનો પણ ખ્યાલ ન કર્યો અને તેની બેઅદબી કરી નાખી અને તેમના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેની પરવાનગી આપી। તેથી સહાબાને ચિંતા થવાથી હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સેવામાં આવી અરજ કરી કે અમને ધોકો થવાથી આ કામ બન્યો છે, હવે એ વિશે શું હુકમ છે? અને કેટલીક રિવાયતોમાં એમ પણ છે કે અમુક કુરૈશી કાફિરોએ પોતે પણ આવીને એ વિશે હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ટીકા તરીકે સવાલ કર્યો। ત્યારે આયત ઉતરી અને જવાબ આપ્યો કે પ્રથમ તો હુરમતવાળા મહિનાઓમાં વિના કારણે જાણી જોઈને લડવામાં જ પાપ છે, પણ મુસલમાનોએ તેમ કર્યું નથી, બલકે ભૂલમાં થઈ જવાથી ખરું જોતાં તે ગુનાહ નથી। તે છતાં જો એને ગુનાહ ગણવામાં આવે તો પણ મુશ્રિકો શું મોં લઈ મુસલમાનો પર ટીકા કરે છે? તેઓ અત્રે દર્શાવેલા જેટલા કરકમો કરે છે બધા મુસલમાનોની આ લડાઈ કરતાં વધુ મહાન પાપો હોવાથી તેઓને આવા નજીવા કસૂર પર ટીકા કરવાનો કંઈ જ હક નથી। ચાલો સાંભળીએ આગળ। દીનના મામલામાં ફિતના ફસાદ ઊભા કરવાથી કે જેથી લોકો સત્ય દિન ઇસ્લામને સ્વીકારે નહીં, તે આ મુસલમાનોથી હુરમતવાળા મહિનામાં થયેલા કતલ કરતાં અનેક ગણું ખરાબ અને વખોડવા પાત્ર છે। અસલથી મુશ્રિકોની ટેવ હતી કે તેઓ ઇસ્લામની વાતોમાં અનેક પ્રકારના સંદેહો ઊભા કરતા કે જેથી લોકો વિમાસણમાં પડી ઇસ્લામ ધર્મ સ્વીકારે નહીં। તે જ પ્રમાણે મુસલમાનોથી હુરમતવાળા મહિનામાં અજાણ્યા પણ થયેલા કતલના બનાવ પર મુશ્રિકોની ટીકા અને ચર્ચા કરવાનો હેતુ પણ એ જ હતો કે લોકોને ઇસ્લામથી અણગમો થઈ જાય। તો સાર એ થયો કે મુસલમાનોથી થયેલી
કતલ પર મુશ્રિકોના મેણા ટોણા મારવા કે જેથી લોકો સત્ય દીનથી ભંભેરાઈ જાય, મજકૂર કતલ કરતાં અનેક ઘણું દુષ્ટ કામ છે. ચલો સાંભળીએ. એટલે તમે ઇસ્લામ પર કાયમ રહેશો ત્યાં સુધી તે કાફિરો જમશે નહીં. હરમમાં તેમજ હુરમતવાળા માસમાં તમારી સાથે લડ્યા જ કરશે. માટે એવા લોકોની ટીકાના કારણે હુરમતવાળા મહિનામાં પણ તેઓની સાથે લડવાથી મુસલમાનોને રોકવા કંઈ જરૂર નથી. 4 માસ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના વખતથી હુરમતવાળા ગણાતા હતા. રજબ, ઝુલ્કઅદા, જુલહજ, મોહરમ આ મહિનાઓમાં લડાઈની મનાઈ હતી. પાછળથી તે હુકમ ન રહ્યો. કેટલીક તફસીરોમાં છે કે હુરમતવાળા મહિનાઓમાં જિહાદની મનાઈનો હુકમ મનસૂખ એટલે નિરસ્ત થવા પર ઉમ્મતોનો ઇજ્તિમા અને કે એકમત છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહે આપણને 216 આયત પૂરી કરાવી. ઇન્શાઅલ્લાહ આગળના 10માં આપણે સાંભળશું 217થી આગળ. જેટલું આપણે સાંભળ્યું છે એના કરતાં વધારે અલ્લાહ તાલા અમલની તૌફીક ફરમાય. સુબ્હાનલ્લાહ બિહમ્દી, સુબ્હાનક અલ્લાહુમ્મા બિહમ્દિકા વ નશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા વ નસ્તગફિરુકા વ નતુબુ ઇલૈક. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સ્સલામુ અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આમીન યા રબ્બલ આલમીન.